નમસ્કાર મિત્રો આજે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે રાહિલ પટેલ, જેમણે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. રાહિલ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. કેવું લાગે છે? આ એક પ્રાઉડ મોમેન્ટ છે. જ્યારે આમ એવું થઈ રહ્યું, જ્યારે મને આશા જ નથી કે હું અહીંયા પહોંચી શકીશ આ લેવલે, પણ અહીંયા એલજેના ફેકલ્ટીઝના સપોર્ટ દ્વારા અને અહીંયા જે નોલેજ મને મળ્યું એ પ્રમાણે ગેઇન કરી લીધું મેં. બરાબર છે. 3 વર્ષનો કોર્સ આ બરાબર તમારો ડિપ્લોમાનો. 3 વર્ષ તમે આવી રીતે જ સરસ રીતે, એટલે જેને કહેવાય કે એકેડેમિકલી કેવો પરફોર્મન્સ હતું તમારું? મારે બધામાં ફર્સ્ટ રેન્ક જ હતો, બધા સેમમાં. અચ્છા, એટલે આમ એક્સપેક્ટેડ હતું કે તમને મળશે? નહીં, એક્સપેક્ટેડ તો કંઈ જ નહોતું. મને તો લાગ્યું કે સ્ટુડન્ટ બધા જોરદાર, બધા મહેનત કરતા હશે, બધાના જોરદાર માર્ક્સ આવતા હશે. મને નહોતું એવું લાગ્યું કે હું અહીંયા આ લેવલે પહોંચીશ. બરાબર. પણ આવી ગયું મહેનત. ફેકલ્ટીઓનો બહુ સપોર્ટ રહ્યો. રાઈટ. મિત્રોનો સપોર્ટ કેવો હતો? મિત્રોનો બી બહુ જોરદાર સપોર્ટ રહ્યો. કેમ કે કંઈ બી ના આવડે તો ફેકલ્ટી કરતાં પહેલાં મિત્રો ડિસ્કશન કરતા હોય, ફ્રેન્ડ સાથે ડિસ્કશન કર્યા પછી સોલ્યુશન ના આવે તો અમે ફેકલ્ટી સાથે જતા. તો ફ્રેન્ડ્સનો બહુ મોટો સપોર્ટ હતો. રાઈટ. ભણવા સિવાય કયા કયા રસના વિષયો તમારા? ભણવા સિવાય જેમ કે સ્પોર્ટ્સમાં વોલીબોલ, ફૂટબોલ, ડ્રોઈંગમાં અને થોડું આમ સ્પિરિચ્યુઅલ બુક હોય એવી બધી વાંચવામાં ઇન્ટરેસ્ટ થોડો. બરાબર છે. તમારા પેરેન્ટ્સને કેવું લાગ્યું આ તમને ગોલ્ડ મેડલ મળ્યો એ? એમના માટે બી એક પ્રાઉડ મોમેન્ટ જ હતી. એમને બી એક્સપેક્ટ નહોતું કર્યું કે મારો નંબર આવશે ને એવું. કેમ કે મારે પહેલાંનું એકેડમિક એટલું સારું નહોતું. અહીંયા પછી મારું થોડું સુધરી ગયું, ઘણું બધું. બરાબર છે. અત્યારે શું કરો છો તમે? અત્યારે મારું ડિગ્રી ચાલુ છે, બીટેક. અચ્છા, અને પછી શું કરવા માંગો છો? કરિયરમાં આગળ કેવી રીતે વધવા માંગો છો? પછી મારો વિચાર છે કે પ્લેસમેન્ટ જેમ લાગે ત્યાં હું થોડો વર્ક એક્સપિરિયન્સ લઈશ અને પછી મારો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો થોડો વિચાર છે. જો અહીંયા કરીશ, કાં તો મારો એવો વિચાર છે, મારો ભાઈ બી એક ઓસ્ટ્રેલિયા છે, તો ફોરેનમાં બી મારો થોડો વિચાર છે કે ત્યાં થોડું બિઝનેસ સ્ટાર્ટ કરીશ. બરાબર છે. હવે ઇલેક્ટ્રિકલમાં અત્યારે જે ટ્રેન્ડ્સ છે એ કયા છે? એક તો ઇલેક્ટ્રિકલ મશીન્સ છે, જેમ કે પછી સોલરમાં અત્યારે બહુ ચાલી રહ્યું છે અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ. બરાબર છે. તમારો રસ શેમાં? એટલે તમને શું લાગે કે આ બે કે ત્રણ જે ઓપ્શન્સ છે એમાંથી તમે કયું પસંદ કરો? અત્યારે સોલર બહુ વધારે સારું છે. બરાબર છે. એમાં પ્લાન મારો એમાં જ વધારે છે, કેમ કે એમાં ફ્યુચર સ્કોપ વધારે છે. બરાબર છે. તો આ જે કરિયર રિલેટેડ અથવા શેમાં કરિયર બનાવવાની છે એના માટેની ઇન્ફોર્મેશન તમે ક્યાંથી લો છો, ક્યાંથી મેળવો છો, અથવા એ સોર્સ કયો છે તમારો? એક તો ફોન અત્યારે બહુ મોટી સપોર્ટ મળી રહે, અને જ્યારે બી કંઈ હું અટવાઈ જાઉં તો અહીંયા એલજેના ફેકલ્ટીઓને હું ફોન કરું જ છું ઘણીવાર. બરાબર. એ સર મને સપોર્ટ કરે કે તારે આ કરવું જોઈએ એમ. રાઈટ. હવે સ્ક્રીન ટાઈમ કેટલો તમારો? સ્ક્રીન ટાઈમ તો બહુ ઓછો. વધારે તો મારે જ્યારે સ્ટડી કરવું હોય ત્યારે ગવર્મેન્ટ કોલેજ છે એટલે થોડું જાતે બી તૈયાર કરવું પડે, એટલે અત્યારે તો એઆઈના માધ્યમથી ઘણું બધું શીખવા મળે. બરાબર છે. એટલે બસ એ, અને થોડું ફ્રેશ થવા માટે 1-8 કલાક વપરાય. બરાબર છે. હવે એઆઈને તમે કેવી રીતે લો છો, કેવી રીતે સ્વીકારો છો એઝ અ પ્રોફેશનલ? તમે એક ઇલેક્ટ્રિકલના એમાં આગળ ભણી રહ્યા છો અને પછી એક કરિયર બનાવવા માંગો છો, તો એઆઈને તમે કેવી રીતે સ્વીકારો છો, અથવા એને કઈ ચેલેન્જની રીતે લો છો, અથવા એની જોડે એની ઇન્ફોર્મેશન લઈને એની પર કામ કરીને વધારે સારી રીતે તમારી જાતને પ્રેઝન્ટ કરી શકો એવું લાગે છે તમને? એઆઈ અત્યારે આમ જોવા જઈએ તો બહુ સારું જ છે. એના લીધે કામ ઘણું બધું ઇઝી થઈ ગયું. કેમ કે પહેલાં આપણે જાતે બધી ચોપડીઓ બહુ બધી વાંચવી પડતી. અત્યારે બસ એક ક્લિક દ્વારા બધી જ ઇન્ફોર્મેશન આપણને મળી રહે. જેમ કે કોઈ બી ટોપિક મારે સર્ચ મારો હોય તો હું સીધો ટોપિક નાખું તો મને બધી જ પ્રકારની ઇન્ફોર્મેશન એમાંથી મળી રહે. અને અત્યારે જેમ કે પીએલસી અને ઓટોમેશન એ પ્રકારનું જે ઇલેક્ટ્રિકલમાં વધારે જરૂર હોય, એમાં ઓટોમેશનમાં કોડિંગ ને એ બધું જ હોય. જે એઆઈ આવશે તો એમાં પણ વધારે ફાયદો થશે. બરાબર છે. એટલે તમે એનો ઉપયોગ તમારા એક મિત્ર તરીકે કરી શકો છો આરામથી. હા, બરાબર છે. તમારા ફિલ્ડમાં આના ઓપ્શન્સ કેટલા લાગે તમને? કહેતા કે સોલર વાળી વાત કરીએ આપણે, કે ઈવીની વાત કરીએ, તો એમાં આ એઆઈનો ઉપયોગ કેટલો થઈ શકે એવો છે? ઓટોમેશન અને પીએલસીમાં તો ઘણો બધો થઈ શકે. કેમ કે એ વધારે અત્યારે તો એમાં ઓટોમેટિક જેવું જ થઈ ગયું છે. એઆઈ આવશે તો વધારે ઇઝી થઈ જશે. એના માટે જ્યાં 100 માણસો લાગતા હતા ત્યાં 1 માણસ દ્વારા કામ થઈ શકશે. બરાબર. બસ ખાલી એના ઉપર
વિઝન રાખવા માટે, ધ્યાન રાખવા માટે એક જ માણસની જરૂર પડશે અને એઆઈ ઓટોમેટિક બધું કરશે. બરાબર છે. હવે એક સવાલ એવો થાય કે તમે અહીંયા 3 વર્ષનો કોર્સ કરી અને એલડીમાં અત્યારે તમે એડમિશન લીધું છે, તો ત્યાં મિત્રો જુદા હશે, હા બરાબર છે, અહીંયાના મિત્રો જુદા. તો એ જે આખું જે બેની વચ્ચેનું બેલેન્સ અથવા મિત્રતા ત્યાં પણ, કારણ કે મિત્રતા બહુ જરૂરી છે આગળ વધવા માટે, જે અહીંયા તમે જોયું પણ ખરું. તો એ કેવી રીતે તમે એના માટે જે સ્ટુડન્ટ્સ છે બાકીના અહીંયા, એમને શું કહો તમે કે મિત્રતા કેવી રીતે કરી લેવી જોઈએ અને કેટલી ફાયદાકારક છે? મિત્રતા કરવાથી ઘણું બધું શીખવા મળે, કેમ કે આપણે સ્ટડી ટૂરમાં ક્યાંક ગયા હોય, વર્કશોપમાં ગયા હોય, તો ભાઈબંધો સાથે થોડી ફ્રેન્ડ સાથે ચર્ચા કરીએ તો એના વિશે ઘણું બધું યાદ રહે. અને જો આપણે એમના જોડે ટાઈમ જે સ્પેન્ડ કર્યો ત્યાં, એ મેમોરેબલ ટાઈમ બની જાય એક. બરાબર. અને એમના જોડે જે શીખવા મળ્યું એ ખાસા લોંગ ટાઈમ સુધી યાદ રહે. બરાબર છે. એટલે ખૂબ જરૂરી છે અને તરત જ કનેક્ટ થઈ જવું જોઈએ. હા, એ જ. જ્યારે નેટવર્કિંગનું આટલું બધું મહત્ત્વ હોય ત્યારે આ પણ મહત્ત્વનું છે કે 1-to-1 કોમ્યુનિકેશન પણ સરસ રીતે થાય. રાહિલ, ખૂબ સરસ કે તમે જે વિઝન સાથે આગળ વધી રહ્યા છો અને જે રીતે આગળ પ્લાન કર્યો છે, રેડિયો એલજી વતી આપનો શુભેચ્છાઓ અને વન્સ અગેન ગોલ્ડ મેડલ માટે કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. થેન્ક યુ.